ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા સમસ્ત દરજી સમાજના વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। 150 ફૂટ રિંગ રોડ પર આવેલ જીકે પરીખ હોલ ખાતે આ સમારોહ યોજાયો। જીકે પરીખ હોલ ખાતે ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમમાં 400 જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 પીઆર સાથે તનિષ્કા દેસાઈ, ધોરણ 10માં 99.99 પીઆર સાથે ઉત્તીર્ણ થયેલ નંદિની મકવાણા, રાજ્ય કક્ષાએ લેવાતી પ્રખરતા શોધ કસોટીમાં પ્રથમ આવેલ યુગ વાઘેલાનું સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું। દરજી સમાજ યુવા ગ્રુપના પ્રમુખ મનસુખ વાઘેલાએ જણાવ્યું કે સમાજના દીકરા દીકરીને શિક્ષણ માટે વધુ રુચિ વધે અને તેઓ જીવનમાં વધુ સફળ થાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે। વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ તેમના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરે એવા હેતુસર ઇનામ વિતરણનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાઘેલા, ઉપપ્રમુખ શરદભાઈ વાઢેર, મંત્રી અજયભાઈ ગોહિલ, સહમંત્રી ગિરીશભાઈ ગોહિલ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ। મારું નામ મનસુખ વાઘેલા છે। ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે સેવા આપું છું। આ ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ છેલ્લા 2 વર્ષથી ઇનામ વિતરણનું કાર્ય કરે છે। બહોળી સંખ્યામાં દરજી સમાજનો સહયોગ પૂરેપૂરી સંખ્યામાં મળે છે અને આવો નવો જો અમારો સહયોગ દરજી સમાજનો મળશે તો આના કરતા વધારે સારો કાર્યક્રમ કરવાની અમારી ખૂબ જ ઈચ્છાઓ છે। અમે 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને ઇનામ આપીએ છીએ। હવે પછી સહકાર મળશે તો આગળ ઇનામ આપવા ટોપર્સોને ઇનામ આપવા માટે અમારી ઈચ્છાઓ છે। બાળકોમાં અમારા દરજી જ્ઞાતિના બાળકોમાં 12મા ધોરણમાં ફર્સ્ટ રેન્કમાં અમારા દરજી જ્ઞાતિની દીકરી છે। 10મા ધોરણમાં ફર્સ્ટમાં અમારી દરજી જ્ઞાતિની દીકરી છે। પ્રખરતા કસોટીમાં અમારા એક વિદ્યાર્થી છે, એ ગુજરાતમાં 3જા ક્રમે આવેલો છે। ઇરફાન સોલંકી, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।